જયપુર વિધાનસભાના બજેટ સત્રમાં શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે 6 દિવસથી ચાલી રહેલી મડાગાંઠ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તો એક તરફ વિપક્ષની ગેરહાજરીમાં વિધાનસભામાં પ્રશ્નકાળની કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ વિધાનસભાની બહાર કોંગ્રેસનો વિરોધ ચાલુ છે. તો ઇન્દિરા ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજસ્થાન વિધાનસભામાં હંગામો થયો હતો. કોંગ્રેસ માંગ કરે છે કે સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું અપમાન કરવા બદલ માફી માંગવી જોઈએ અને જાહેર મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવી જોઈએ. ત્યારે આજરોજ રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાની બહાર ધરણા પર બેઠા હતા. તો આ ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો આ ધારાસભ્યોને ગૃહમાં પ્રવેશતા રોકવા માટે માર્શલે વિધાનસભાની બહાર બળ તૈનાત કર્યું હતું. તો કોંગ્રેસના ધારાસભ્યોએ મંત્રી પાસેથી માફી માંગવા અને સસ્પેન્શન રદ કરવાની માંગણી સાથે વિધાનસભામાં ધરણા કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.